કે આ ગાદીને બેસાડી દીધી. જે મણકો ખસી ગયો તો ગાદી ખસી ગઈ હતી મણકાની હારે, એ આપણે એડજસ્ટમેન્ટ કરીને હરકું કરી નાખ્યું. તો હવે કઈ તકલીફ નથી થતી ને? હમણાં તો નથી થતી. મતલબ આવવું જોઈએ અને આ ટ્રીટમેન્ટ લેવી જ જોઈએ. ઓકે. ઢીલું શરીર લૂઝ રાખો. એટલે શું હતું કે L4 ને L5 માં આ જે મણકો હોય ને એ આમ ખસી ગયો હતો. એની હિસાબે નવ કોમ્પ્રેસ થતું હોય. ગાદી દબાય, મણકો ખસી ગયો એટલે મણકાની અંદરથી નસ દબાતી હોય, બરોબર? એટલે તમને બેસો એટલે બહુ દુખાવો થાય. બેસવું ચાલુ ને થોડુંક બી ચાલુ એટલે હું એમ જ વિચારું કે બેસી જાઉં. અને થોડી વાર ઊભી રહું ને 15-20 મિનિટ ઊભી રહું એટલે એમ લાગે કે હવે બેસી જાઉં. અને 15-20 મિનિટ સમજી લો કે ઊભી રહી જાય ને તો આ પગ પછી ફોલ્ડ ન થાય. એટલે આમ એની મેળે આમ ટૂંકમાં મુવમેન્ટ ન કરે. એ મતલબ આમ સ્ટ્રેટ તો એ સ્ટ્રેટ જ રહી જાય. પછી થોડીક વાર ઢસેડીને મતલબ થોડો સીધો કરીને રાખવો જોઈએ. પછી વળી જરાક બેસીને વળી આમ કરીને પછી એ આપણે અત્યારે શું કર્યું કે આ ગાદીને બેસાડી દીધી. જે મણકો ખસી ગયો તો ગાદી ખસી ગઈ હતી મણકાની હારે, એ આપણે એડજસ્ટમેન્ટ કરીને હરકું કરી નાખ્યું. તો હવે કઈ તકલીફ નથી થતી ને? હમણાં તો નથી થતી. સરસ. તમે ક્યાંથી આવો? મુંબઈથી. સરસ. આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? નહીં, મતલબ આવવું જોઈએ અને આ ટ્રીટમેન્ટ લેવી જ જોઈએ. ખૂબ ખૂબ આભાર માતાજી.